કરણભાઈ, અમારા ધંધાની ફાઇલ તમને સોંપી દીધી. હવે પછી જે કાંઈ પણ થાય એ બધું તમારે જોવાનું. મેં મારો બિઝનેસ વેચી નાખ્યો છે, મારે કંઈ લેવા દેવા છે નહીં, અને બધું નફામાં જ છે, અને ધંધો બહુ સારો છે. હવે મને છે ને એક જ્યોતિષે કીધું કે આ ધંધામાં છે ને મારું લક નથી. શું કામ ખોટે ખોટું પડ્યું રહ્યું હે? એટલે હું છે ને મારું નસીબ અજમાવવા માટે જઈ રહ્યો છું. અને કહેતા હતા કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કરીશ ને તો બધું બરાબર થઈ જશે. એટલે હવે ત્યાં જ મારું નસીબ અજમાવીશ. બરાબર ને? બધું ચેક કર્યું છે ને? હવે મને પૈસાની વ્યવસ્થા કરાવી દેજો. મારા જે કંઈ પણ લેવાના હતા એ બધું આપણે લેખિત થઈ જ ગયું છે. એટલે બધા રૂપિયાની વ્યવસ્થા થઈ જાય એવું કરજો કઈ. રેડી? રેડી. હા, કમ્પ્લીટ જ હોય. એમ તો મારા ગામમાં કઈ ઘટે નહીં. કઈ નહીં. ચાલો હવે હું તમને એમ કહું છું કે ચા પાણી નાસ્તો કઈ લેશો? હા, મારે ખાવાનું છે. તો મળીએ પછી. હે? હા. ચાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. ચાલો હવે બિંદાસ બધું વેચાય તો ગયું. કઈ ટેન્શન કોણ હતો આ ભાઈ હમણાં મને મળ્યો એ સામે દરવાજામાં? એ ભાઈ નવો માલિક છે આ ઓફિસનો. શું વાત કરે તું? વેચી નાખ્યું પપ્પા બધું. બિઝનેસ મારો અને તે બરોબર વેચી નાખ્યો. આમાં શું છે પપ્પા? જુઓ તો ખરા, ટેબલ પર ઢોકળું વાપરીએ છીએ. આમ જો મવડાઈ ગયું જ બધું આમાં. અરે મેં તને ધંધા પર બેસાડ્યો, ધંધો મોટો કરવા, ધંધો વધારવા. બંધ કરવાનો હોય? બંધ ના કરું તો શું કરું? આમાં છે કાંઈ? જોઈ તો લો તમે. અહીંયા છે કાંઈ? ઓર્ડર બોર્ડર આવે જ કાંઈ? પપ્પા બરાબર જ કર્યું છે. તમને ખબર છે મારું નસીબ ચમકવાનું છે. હે બાબાજીએ મારો હાથ જોઈ લીધો છે. એટલે હવે છે ને પપ્પા ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું કરીશ ને એટલે આમ જો આપણે ટોપ ઊંચાઈઓ પર. તારું મગજ ફરી ગયું લાગે મને, એવું લાગે છે. અરે પપ્પા, મારે તમને બ્રાન્ડેડ જીન્સ પહેરાવવાના છે અને તમને સારામાં સારી ફોર વ્હીલ લઈ આપવાની છે. તમે ટેન્શન ના લો ને પપ્પા. તમે કોઈ દિવસ વિમાનમાં ફર્યા છો? રોજે રોજ આપણું પોતાનું એક વિમાન બનાવી દઉં પછી. શાંતિ રાખ. આ ધંધો છે ને મારા બાપાએ ઊભો કર્યો, પછી એમાં મેં મહેનત કરીને એને આગળ લઈ ગયો અને તને તૈયાર ધંધા પર બેસાડ્યો અને તે ધંધો બંધ કરી દીધો. અરે પપ્પા, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે. હે? આમ તેમ તું નથી કહેવાતું. આ ધંધાને થોડોક સાઈડ કરીશું, નવો ધંધો અપનાવીશું. અને પપ્પા, મને બાબાજીએ એમ પણ કહ્યું છે કે મોટી મોટી કંપનીના મોટા મોટા લોકો, એટલે કોણ ખબર છે? મુકેશ અંબાણી. અને બીજું કોણ ખબર? અદાણી. અરે આ લોકો આવશે આપણી પાસે પપ્પા માલ લેવા માટે. ચાઇનાના કપડાં બનાવીને વેચે. જોજો તમે. પોતાનો ટેલર, પોતાનો દરજી અને ચાઇનાથી જ માણસો લાવવા મારે. એક ચાઇનાના દિવસ લોકો અહીંયા આવીને કામ કરશે. અને એક દિવસ એવો આવશે પપ્પા કે જેને ચાઇનાના લોકો અહીંયા આવીને કહેશે કે અમને ગર્વ છે કે અમે તમારી કંપનીમાં કામ કરીએ છીએ. એક દિવસ એવો આવશે ને ત્યારે તને તારા બાપાના શબ્દો યાદ આવશે. રોડ પર આવી જઈશ, રોડ પર. અને આ જ્યોતિષના રવાડે નહીં ચડવાનું બેટા. એ લોકોનો તો ધંધો છે. પૈસા લે, સારી સારી વાતો કરે, અને તું એમાં આવી ગયો મારો દીકરો થઈને. પા મને તો લાગે છે કે એણે એમ પણ કહ્યું હતું કે તારા જીવનમાં એક રાહુ મંડળાઈ રહ્યો છે. એટલે તમારો હાથ પણ મારે બતાવવો તો પડશે. કદાચ મારા જીવનનો રાહુ એ તમે નથી ને? મને તો લાગે છે રાહુ તો મને જ નડી રહ્યો છે. જીવતો જાગતો રાહુ. કઈ સમજમાં નથી આવતું તને? અરે પપ્પા, મારા ધંધાની પથારી ફેરવી નાખી. શાંતિ રાખો. મને છે ને ઉગ્ર સ્વભાવના વ્યક્તિઓ સાથે રહેવાની ના પાડી છે. હા, બાબાએ કહ્યું એટલું જ કરવાનું છે અને રોજ સવારમાં નૈણા કોઠે દૂધ પીવાનું કીધું છે. તો નીકળી જા. મારો સ્વભાવ તો આ જન્મજાત છે ને આ જ રહેશે. સમજાઈશ તને? કીધું તો હતું મુશ્કેલી આવશે. મને લાગે તારી માને જ મારે વાત કરવી પડશે. તું મારી તો વાત માનવાનો નથી. તારી માં જો સમજાવે ને તો જ માનીશ. ધંધાની વાત કરીશ ને એટલે નક્કી કંઈક નવું થશે. કીધું તો હતું પણ વાંધો નહીં આવે. મારી આખી જિંદગીની મહેનત પર તું ફાણી ફેરવી રહ્યો છે. તને ખબર છે? અત્યારે તને નહીં ખબર પડે. સમય જવા દે બેટા. રાહુ કોણ ક્યાં નડે એ ખબર પડશે તને. કઈ વાંધો નહીં પપ્પા, જોઈ લઈશું આપણે. ચાલ આવા ને આવા છોકરા સાલા. અહીંયા મારે શું કામ છે? હું જવાની જ વાત કરતો હતો. બાબાજીએ કીધું તું પાણી વાળો ખોરાક ખાવાનો. પાણીપુરી ખાઈ લો. દેવાંગ, હાય. હાય. કઈ કામ હતું? હા, શું? શું ચાલુ કર્યું છે બધું? શેર
એનું શું ચાલુ કર્યું છે? હજી કર્યું નથી, કરવાનું છે. શું કરવાના છો? નવો બિઝનેસ. વાહ, તું કહેતી હતી ને કે મને કંઈક આમ ગર્વ થાય, મને એમ લાગે કે તમે કંઈક કર્યું છે એવું કંઈક કરી બતાવો, મહાન કાર્ય કે જે પેપરમાં આવે, લોકો સુધી પહોંચે અને તારા પિયરિયામાં પણ દરેક લોકો ગર્વ કરે એવું કામ કરવાનું છે. તો એવું જ કામ, એવું જ પગલું ભરવા માટે જઈ રહ્યો છું. એવું કામ કરવું છે અને મને ખબરેય નથી. તમે મને વાત પણ નથી કરી. અરે ગાંડી, બાબાએ ના પાડી છે કોઈને કંઈ કહેવાની. કોણે ના પાડી છે? બાબાએ. આ બાબા કોણ છે? તું નહીં ઓળખી શકે, બહુ મહાન છે વ્યક્તિ. એ વ્યક્તિ કહે કે આજે છે ને વરસાદ પડશે એટલે પડે છે. એ વ્યક્તિ કહે કે તો ને કે આજે ચોમાસામાં તો પડે જ વરસાદ, એમાં શું નવી વાત છે? ચોમાસામાં નહીં, કેટલી ભવિષ્યવાણીઓ કરી છે. અને જેમ આજ કે જેમ કે પ્લેન ક્રેશ દુર્ઘટના યાદ છે? હમ, એને કહ્યું હતું કે આ મહિનામાં કંઈક એવી ઘટના ઘટશે કે જેનાથી બહુ મોટી માનવ જીવન ઉપર અસર પડશે. અને એ જ અરસામાં આવું થયું. હમણાં તે આ પેલા 15 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. એણે કહ્યું હતું કે એક વ્યક્તિ એવો હશે કે જે વ્યક્તિ બીજા વ્યક્તિને છાવરી લેશે અને એના કારણે થઈને આખા દેશની ઇકોનોમી ઉપર અસર થશે. 15 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ કયા અઠવાડિયે થયું? બાબા જેવા તેવા નથી, તને ના ખબર પડે. બાબા એટલે આમ જો ચપટી વગાડે ને ત્યાં જાદુ થાય. હા પણ જે હોય તે. પણ બાબાએ તમને કહ્યું તો તમારે મને તો કેવું જોઈએ ને, હું તો તમારી વાઈફ છું. કે બાબાએ એવું કીધું હતું કે વાઈફને પણ નહીં કહેવાનું. ના કહેવાય. બાબા ના પાડે એટલે ના કહેવાય, તું સમજ. વાહ, બાબા કાલ સવારે એમ કહેશે કે તારી વાઈફને મૂકી દે તો તમે મૂકી દેશો ને? છૂટાછેડા આપી દેશો ને મને? કીધું ને, મતલબ બાબા એવું કઈ થોડી કે. બાબા પોતે બહુ મહાન વિચારક છે અને બાબા પોતે એવું જ કે ઘરને સાચવીને રાખો, ઘરના વ્યક્તિઓને જાળવો, ક્યાંય પણ અંધશ્રદ્ધામાં ફેલાશો નહીં, કોઈ કામ કરતા નહીં. અને બોલ, હમણાં છે ને, હમણાંની જ વાત કરું, મને તો એવું સાંભળવા મળ્યું છે કે બાબાએ છે ને ગળામાંથી આમ હીરા કાઢવાનું શરૂ કર્યું છે અને દરેક વ્યક્તિઓને એક એક હીરો પ્રસાદીમાં આપે. તો ત્યાં જ બેસાઈને રોજ જવાય પ્રસાદી લેવા. કઈ ધંધો તો ન કરવો? એમ ના આપે. તમારા નસીબમાં પ્રસાદી લખી હોય ને તો જ પ્રસાદી તમને મળે, ના લખી હોય તો ના મળે. અને હવે- હીરો કઈ વેચી ના નાખવાનો હોય, એ હીરાને તમારે મંદિરમાં રાખવાનો, પછી જો પ્રગતિ થાય. અચ્છા, હવે આ શું નવો બિઝનેસ કરવાના છો એ કહેશો જરાક? ક્યારેય નહીં કહો. બાબાએ ના બાબાએ પાડી. ના પાડી છે? હા, વાહ, કહી દઉં ને તો એનો પ્રભાવ ઓછો થઈ જાય. જેટલો નફો કમાવાનો હોય છે ને એનાથી અડધોય નહીં મળે. એટલા માટે કહેવાનું નથી, ખાલી કરવાનું છે બસ. બિઝનેસ તો વેચાઈ ચૂક્યો છે. આજે એમણે કહ્યું હતું કે ક નામના વ્યક્તિને આખો બિઝનેસ આપી દેજે. કરણ નામ હતું જે વ્યક્તિ બિઝનેસ લેવા આવ્યો ને, આખો બિઝનેસ હેન્ડઓવર કરી દીધો. આ બિચારો ચૂકે છાંય નહોતો કરતો. બોલ, કેટલો ભલો માણસ, કેટલો ભલો માણસ કે એને બધું સમજાઈ ગયું હતું ને છતાં એમ ના કહ્યું કે હું લઈને જાઉં છું ને કાલથી હું અહીંયા બેસીશ. આટલો સારો માણસ. અને બાકી હતું ને તો એક આ પપ્પા પણ માની જ જશે. મને એવું લાગે જ છે કે પપ્પાને પણ એકવાર હાથ બતાવી દઈશ ને જ્યોતિષને, એટલે એના પ્રમાણેનું બધું નિવારણ કરી નાખીશ ને, એટલે પપ્પાએ કંઈ ચૂકેતા નહીં કરે. તમને એવું નથી લાગતું કે તમે આ બાબામાં વધારે ઝુંડા ઉતરી ગયા છો? જરાય નહીં. શું જરાય નહીં? બાબાએ શું ધંધો કરવાનું કીધું છે એ તમે કહેતા નથી, અને જે કંઈ પણ કરવાનું કીધું છે એમાં તમને એક્સપિરિયન્સ છે ખરો? બાબાએ કીધું કે કોઈ એક્સપિરિયન્સની જરૂરિયાત જ નથી. અચ્છા. એવા વ્યક્તિઓનો મેળાવડો સામે ચાલીને આવશે કે જે વ્યક્તિઓ આ કામને આકર્ષિત કરે છે અને એ વ્યક્તિઓ ભેગા થઈને આ કામને બહુ ઉજળું બનાવશે. અરે શું બોલો છો તમે? અરે આકર્ષિત વ્યક્તિઓ કરે છે ને આ કરે છે ને પેલું કરે છે ને. એમ કઈ આકર્ષિત કઈ ના થાય, પૈસો એવી રીતે આકર્ષણ ના થાય. બાબાએ કીધું છે લો ઓફ અટ્રેક્શનનો નિયમ આ જગ્યાએ કામ કરશે, બધું એની મેળે ઓટોમેટિક આમ ખેંચાઈને આવશે. હા, બાબા કોણ છે? મને લઈ જશો એકવાર એની પાસે તમે? ના પાડી છે. કોઈ પણ મહિલાઓનું મોઢું એ જોતા જ નથી. એ આમ થોડીક વાયા વાત કરો તો વાત કરે, બાકી આમ ફેસ ટુ ફેસ તો મહિલાઓને મળે જ નહીં. અચ્છા, તો તમારા બાબાને પૂછજો ને કે મારી વાઈફ છે ને એને વાયા પૂછાવ્યું છે કે આ કઈ સંઘ દ્વારકા પહોંચવાનો છે કે નહીં? અરે દ્વારકા નહીં, ઇન્ટરનેશનલ લેવલે પહોંચવાનો છે. ચાઇના સુધી ડંકો વાગશે. અને મારા પપ્પા અત્યાર સુધી છે ને આ રાજ્યની બહાર નથી નીકળ્યા, પણ હું ચાઇના પહોંચીશ. અને એમણે એમ કહ્યું છે કે તારું મોઢું છે ને થોડું ચાઇના જેવું થતું જશે આગળ સમય જતા. અત્યારે ભલે થોડુંક આવું લાગે છે, પણ જેમ જેમ સમય જશે એમ તું તે લોકોની લાગે છે ને સેમ ટુ સેમ થઈ જાય. જોજે આગળ જતા એ બધું બરાબર જ થઈ જશે. અત્યારે આઈ થિંક મોડું થશે તમારે.
બે ચાર ટ્રીપ મારીશ ને એટલે હું પણ સેમ ટુ સેમ એવું ચાઇનીઝ પછી મેં ચીંગું જય શ્રી મીંગું કૃષ્ણ. એવું બોલી છે. મમ્મી મમ્મી બોલ શું કામ છે? શું થયું છે? તમે મોઢું ચડાવીને બેઠા છો, પપ્પા સરખી વાત નથી કરતા. ખબર નહીં શું થઈ ગયું. હું બહાર ગઈ, ઘરે આવી. દામિની તું અત્યારે જા અહીંયાથી. મારે કોઈની હારે કાંઈ વાત નથી કરવી. આપણે હું બહાર જ હતી. આવીને બધાના મોઢા જોયા એટલે જ પૂછું છું કે એટલી વારમાં તો તમે લોકો શું કાંડ કરી નાખ્યો? કાંડ અમે કર્યા? હે, તું મને સવાલ પૂછે છે? આ બધા સવાલ તારા ભાઈને પૂછ કે ઘરમાં શું કરવા બેઠો છે ઈ. ઠીક, એટલે ભાઈની મગજ મારી છે તો એણે શું કર્યું હવે? કેમ તારા પપ્પાનું મોઢું ચડેલું હતું તો એને પૂછી ન લીધું? મને પૂછવા આવી કે પપ્પાની સામે સવાલ પૂછવાની હિંમત નથી રહી? સિંહ સામે ઊભો હોય તો ત્યાં જઈને એને એમ કહેવાય કે મને ખાય એમ. એ ખાય જ લઈને, સીધી વસ્તુ છે. પપ્પા ગુસ્સામાં હતા એટલે ત્યાં જઈને થોડી પૂછે. તારા ભાઈને સમજાવ દેવાંગને કે ઘરમાં શું કરવા બેઠો છે ઈ. શું કરવા બેઠો છે એ કહેશો પછી એને કહીશ ને, પછી સમજાવીશ ને. ભાઈને જે ધંધો છે ને એ બંધ કરીને બીજો ધંધો ચાલુ કરવો છે. કેમ આ બરાબર નથી ચાલતો? બરાબર જ ચાલે છે ને, આપણને આખા પરિવારને ખબર છે ને કે ધંધો બરાબર ચાલી રહ્યો છે, પણ હવે ધંધામાં કાંઈક નવું લાવવું છે ને એ આખો બંધ કરીને નવું ઊભું કરવું છે, સ્થાપિત કરવું છે. હવે આટલા વર્ષની મહેનતે માંડ ધંધો સેટ થયો છે. હવે એને ખબર જ છે કે જે પણ નવો બિઝનેસ કરશું એને પણ સમય લાગશે. હવે જે સેટ થઈ ગયો છે એને બંધ કરી નવું હું કામ તું ઊભું કરવું જોઈએ? હા, હું એ જ કહું છું. એવું શું કામ કરવું જોઈએ? તો શું કીધું ભાઈએ? તારા ભાઈએ એમ કીધું કે કોક એનો મિત્ર છે ને એને સલાહ આપીશ આવી. મિત્રએ સલાહ મને એ નથી ખબર પડતી કોણ એવો ડોબા જેવો હશે કે મારા દીકરા ભોળા દીકરાને એને ફસાવી દીધો છે. અને દેવાંગને જે પણ કાંઈ કયો એટલે સીધો હાયામાં હા કરી દઈશ. તો ખોટું કહેવાય. હા, આવી રીતે કોઈ કાંઈ કે એને માની થોડી લેવાય. મને ખબર છે બેટા કે ન માની લેવાય, પણ તને દેવાંગનો સ્વભાવ તો ખબર જ છે ને, જેમ વાળો એમ વળી જાય છે. હજી પણ ખબર છે મને કે ભાઈની સાથે કોઈ 5 મિનિટ સરખી રીતે વાત કરે ને તો એ બધાને બધું કહી દે છે, અને એટલો ભોળો છે ને કે એની વાતમાં આવી જાય. ખબર છે મને. શું કરવું એમ થાય છે. તારા પપ્પા પણ એના પર ગુસ્સે થયા હતા. પણ એક કામ કરીએ તો ભાઈ જે બિઝનેસ કરે છે પપ્પા ટેક ઓવર કરી લઈને. જોકે એમને ના જ કરવું જોઈએ આવું, પણ એક કામ કરી કાકાને બોલાવવા છે. કાકાની વાત કદાચ ભાઈ માની જાય. એકવાર પપ્પાની વાત ન માને પણ કાકા કે એને માની જાય. અને આ કોણ એનો ફ્રેન્ડ છે જરાક એનું નામ આપો ને એટલે ખબર પડે. હવે એ મને કાંઈ ખબર નથી, પણ આટલી વાતની ખબર છે કે કોક એના કોન્ટેક્ટમાં આવ્યો છે ફ્રેન્ડ, અને એણે હું શીખવાડ્યું છે. હવે કોણ છે, ક્યાં રહે છે, ક્યાંનો છે, શું છે, મને કાંઈ ખબર નથી. પણ એણે એમ કીધું કે દેવાંગ તું ધંધો બદલી નાખ, હું તને હાનિ કરતાં પણ વધારે નફો કરાવીશ. હવે કરાવી લે નફો. ખબર નહીં મને. આને ભોળા ન કહેવાય, આને છે ને બુદ્ધિ વગર ના કહેવાય. અરે જોવું તો જોઈએ ને કે જે સલાહ આપે છે એ પોતે ક્યાં છે પહેલા. એ પોતે એટલો મોટો બિઝનેસ કરતો હોય, સારું એવું કમાતો હોય ને સલાહ આપે તો સમજીએ, ચાલો કે એકવાર માનીએ લઈએ, પણ એ પોતે શું કરે છે એ જોયું ભાઈએ પહેલા. હવે એવું એનામાં બુદ્ધિ હોત ને તો આવા માણસની વાત જ ન સાંભળી હોત. પણ આને કોણ સમજાવે? હવે સંધ્યાને કહેશું ને તો સંધ્યાનું પણ માને એમ નથી આ, કેમ કે ધંધાનો સવાલ આવ્યો એટલે કંઈક બીજી વાત હોય તો માની લે. હવે ધંધામાં એણે એમ કીધું હશે કે આની કરતાં વધારે તને નફો મળશે, એટલે એ છોકરાને શું હોય કે હું મારા પરિવારમાં વધારે રૂપિયા કમાઈને આપું તો એને સારું રહે. પણ આને કોણ સમજાવે? પોઈન્ટ. પણ કાંઈ નહીં, એવું હોય તો આપણે બધા એકવાર મળીને ભાઈને સમજાવીશું. બીજું તો શું, હવે આપણો ભાઈ છે એટલે કે મારો ભાઈ છે તો આપણે આવી રીતે એને ખોટા રસ્તે તો ન જવા દેવાય ને. એટલી મહેનતથી આ ધંધો ઊભો કર્યો છે, અને આવી રીતે અચાનક કોઈ કાંઈ કે એને બંધ થોડી કરી દેવાય. દામિની, મને બધી જ ખબર છે, પણ તને શું લાગે છે કે આ દેવાંગ આપણે વારસું ને વળશે? તું જ કે ને, કેમ કે ઘણી વખત તે કાંઈ કીધું હોય છે તો આપણે વાત માની લે છે ને, સિરિયસ લઈ લે છે ને, પછી તું કહે છે કે હું મજાક કરતી હતી. કાંઈ નહીં, ઉપાધિ ના કર. અત્યારે બહાર ગયો છે? હા, કંઈ કામથી બહાર ગયો છે. કાંઈ નહીં, આવે ને તો હું પણ વાત કરી જોઈશ.
અને ન માને તો હવે બે ઝાપટ મારીને સમજાવજો. કહેવાય છે ને કે જે સીધી રીતે કહેવાથી ના માને ને એને બે ઝાપટ મારી દેવાય. આવ્યો નહીં આ અશોક હજી. મેં કહ્યું હતું કે સમયસર આવજે. અને બાબાએ કહ્યું છે કે જો સમયસર કામ નહીં થાય ને તો પછી ક્યારેય મેળ નહીં આવે. કોણ જાણે આ શું કરતો હશે. ઘરેથી ચોઘડિયું જોઈને જ આવ્યો છું. શુભ અને લાભ બંને ભેગું જ છે. મારા ખ્યાલથી મેળ તો આવી જ જશે. અરે કેમ છો? કોંગ્રેચ્યુલેશન. Thank આવી you, thank 4-5 ગાડી આવી જવાની છે થોડાક ટાઈમમાં. કેટલી 4-5 આવી આવશે? 4-5 આવીને આપણે ભાઈ છે ને ફરારી, મોટી. મર્સિડીઝ ને ઓડી ને એવી જ જોઈએ. તો 2 આવશે. પાકું ડન. BMW 2. અરે વાહ ભાઈ વાહ. બરોબર. શું થયું પછી? બાબાની પાસે ગયો તો? હા ગયો તો ને. શું કીધું જ્યોતિષ મહારાજે? એણે કીધું કે હવે સંધ્યા ખીલવાની છે તમારા જીવનની. સંધ્યા ખીલ છે? હા સંધ્યા મારી પત્નીનું નામ છે, ખબર તો છે ને? હા. ઓ માય ગોડ. તો ખીલી જ ગઈ હશે હે ને? હા. અરે વાહ ભાઈ વાહ. ખરેખર બાબાને મારી પત્નીનું નામે ખબર પડી ગઈ. તમને ખબર છે પહેલી વાર તમે કહ્યું હતું એ પ્રમાણે મેં જ્યારે કુંડલી બતાવી ને, મારા ભૂતકાળમાં શું શું થયું હતું ને બધું જ કહી દીધું એમને. હવે વાત એમ છે કે હવે આ બિઝનેસ બંધ કરવાનું થાય છે એ તો ખબર છે ને. ઘરે કહી દીધું. હા ઘેરે કહી જ દીધું છે. હા. બધાય ના પાડી છે પણ તોય મેં તો એમ જ રાખ્યું છે કે હું આ ધંધો કરવાનો નથી. પપ્પા કહે કે આટલું સરસ મજાનું ટર્નઓવર છે, આટલો નફો કમાય છે, અને નફાને શું ધોઈ પીવો છે હે? મેં તો કહી દીધું છે કે બરાબર. મને જેને બાબાએ કહ્યું છે એ પ્રમાણે મારે મોટો ઓર્ડર લેવાનો છે, અને એ અહીંયાનો નહીં, હા બસ. વિદેશથી મગાવવાનો છે મારે. બાબાએ એ જ કીધું છે. હું અત્યારે એની પાસે જઈને જ આવ્યો છું હમ. અને તારું નામ લીધું, બધું જોયું. બરોબર. એણે કીધું કે આ સિતારો ચમકવાનો છે અને બહુ આગળ જવાનો છે. તો હું એમ કહું છું કે જો જેવો તું કમાતો મને નહીં, તું કમાય તો મને નહીં ભૂલી જતો ભાઈ. તો સોતું હશે કઈ હે? હા, તમને ક્યારેય ના ભૂલું. અને તમે તો જુઓ કે જેના હિસાબે અત્યારે બાબા મને મળ્યા છે, અને આમ પણ બાબાએ કહ્યું હતું ને કે તમારું એક્સિડન્ટ થવાનું છે, તમે ધ્યાન રાખજો, તમે 4 વ્હીલ લઈને જતા હશો એટલે અચાનક કોઈ આડું આવશે. આવ્યું જ તું 4 વ્હીલ જેવી બહાર કાઢીને એટલે તરત જ એક છોકરું રમતું રમતું દોડીને ગયું, ઓહો, બચી ગયો. પહેલેથી ખબર હતી ને એટલે. સાચી વાત છે. હા. આવું તો મારું કહું, મને એમ કીધું છે કે ધંધામાં તો તારું ઠીક ઠીક છે પણ તારું જીવન છે ને બહુ સારું છે. હા, અને તું તારું જીવન મિત્રની મદદમાં જ તું ગુમાવી નાખીશ. મેં કીધું બસ આજ તો મારું કામ છે. ધ્યેય મળી ગયો તમને, ધ્યેય મળી ગયો. બાબાએ હા. કીધું એટલે ધ્યેય મળી ગયો. હા તો ખરેખર અત્યાર સુધી મને એમ લાગતું હતું કે આ જ્યોતિષ ને આ બધું વિજ્ઞાન ને જ્ઞાન ને બધું ખોટું હશે, પણ હવે મને સમજાય છે કે આ જ્યોતિષ છે ને આખું શાસ્ત્ર છે, અને એ શાસ્ત્ર આખું ભિન્ન જ છે. હા, એમાં પડીએ અને એમાંથી જો આપણે આપણા દોષો દૂર કરીએ ને તો બધું બરાબર ચાલે. બરોબર છે. મારે શનિ મહારાજની 7.5 ચાલે છે હમણાં. ઓહો, હે, એનું નિવારણ આપ્યું કે તમે જેને કપૂરનો ટુકડો લઈને સૂઈ જાજો, બધું રેડી. બરોબર. ખરેખર પ્રભાવ પડે. જો ખરેખર આ જોયું નહીં તમે અત્યારે ના આવ્યા મને મળવા માટે, અને શું કહ્યું તમે કે આવી કેટલી 4 વ્હીલ થશે? આવી આવી ગઈ. 4, અને આનાથી વધારે હેવી કરવી હોય તો 2. 2. એટલે મારું છે ને બધું સેટિંગ જ છે. હા હા હા. તો હું કહું આ ચાઇનાથી જો. કાપડ મગાવું કે તૈયાર માલ લઉં? કાપડ મંગાવવાનો હોય ને, અને તૈયાર મંગાવવું હોય તૈયાર મંગાવવી, અને મને પૈસા આપજો, આપણી ઓળખાણ છે. તમારી ઓળખાણ છે? હા. સોંપ્યું તમને. કેટલા આપું? 12 લાખ, 15 લાખ, કેટલા જોશે? એ એકી સંખ્યામાં નાખજો, જી નાખો એ. રે વાહ ભાઈ વાહ, તમે પણ આમ ન્યુમરોલોજીમાં બહુ મસ્ત માનો છો હે. મને બાબાએ કહેતા હતા કે તમારો મોબાઈલ નંબર બદલવો પડશે. તો મોબાઈલ નંબર બદલીશ તો કેવી રીતે ચાલશે? એ ભાઈ બધું હાલે, એ કે એમ કરવાનું, મને એકી સંખ્યામાં જ હાલવાનું કે છે. મારો નંબર ખબર છે ને 99778 એમાં વધારે 21 છે. તો એ બાબાએ જ નંબર લેવડાવ્યો હતો, મારો નંબર. વાહ ભાઈ વાહ, ખરેખર ગ્રેટ ગ્રેટ ગ્રેટ. તો તમે કહેશો ને એ પ્રમાણે પૈસાની વ્યવસ્થા હું કરી આપીશ. તમે માલનો ઓર્ડર આપી દો, અને કઈ જગ્યાએ દુકાન ને કયા એરિયામાં રાખવાનું છે કહી દેજો. એ આપણે ગાયત્રી બાજુ રાખવી ને? એ બાજુ નથી રાખવું. નહીં નહીં, તમે તો- બાબાજીને જગ્યાનું પૂછી લો ને, તમે તમારી રીતે નાખ્યો.
ના ના, હું બાબાજીને પૂછી એને પછી કહું. ભાડું ભલે વધારે હોય પણ બાબાજી કે ને ત્યાં જ દુકાન રાખવાની. કે ન્યા રાખવું અને કે એટલા શ્રીફળ વધેરું ને કે ને એ રીતના તે આપણે શનિ ને આ બધું રાહુ ને કેતુ બધા દોષનું નિવારણ કરી નાખવાનું છે. મને ઘણું બધું કીધું છે એમણે કે મારા જીવનમાં છે ને ઘણું બધું નડે છે. એકવાર આ બધા ગ્રહો ને આ બધું થઈ જાય ને બધું બરાબર એટલે બધું બરાબર છે. બસ તો આપણે બીજું હું જોઈ. હા તો કાંઈ વાંધો નહીં, હું જાઉં. પાકું ભલે. ફોર વ્હીલમાં આવો. અરે ના ના, અરે આવો તમે, આવો બેસો. પપ્પા હવે ક્યાં સુધી આવી રીતે ગુસ્સામાં રહેશો? ગુસ્સો છોડી દો ને, હું ભાઈની સાથે વાત કરીશ. તને ખબર છે બેટા, આ ધંધો મારા પપ્પાએ ઊભો કર્યો હતો. મને એના ધંધો પર રાખ્યો અને એ ધંધો મેં ડબલથી 4 ગણો કર્યો. એ જ ધંધો પાછો મેં તારા ભાઈને દીધો, પણ એને બુદ્ધિ જેવો છાંટો છે નહીં. પપ્પા હું સમજુ છું પણ એ કોઈની વાતમાં આવી ગયો છે. આપણે એને પ્રેમથી સમજાવશું ને તો એ સમજી જશે. જો એણે મારી બધી વાત માની છે ને, તમારા લોકોની વાત ન માને પણ મને ખબર છે મારો ભાઈ એની બેનની વાત જરૂર માનશે. હું સમજાવીશ ને એટલે એ સમજી જશે. પણ તમે ગુસ્સો નહીં કરતા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ચાલતું હતું? તારી જ વાત કરતા હતા. વાત? હા પણ બાબાજીએ કીધું જ છે કે આજકાલ મારી ચર્ચાઓ બહુ થશે ગામમાં. જો હા. મારી વાત? હા પણ બાબાજી કહેતા તો હતા કે આજકાલ મારી ચર્ચાઓ થશે ગામમાં. જો ભાઈ હું માનું છું કે તને તારા ફ્રેન્ડ ઉપર વિશ્વાસ છે, પણ તારો ફ્રેન્ડ છે કોણ? તું નામ પણ નથી કહેતો અને એના ઉપર આવી રીતે આંધળો વિશ્વાસ કરે છે. બધી ડિટેલ શેર કરવાની બાબાજીએ ના પાડી છે. પણ હા, એક ખુશીના સમાચાર છે. આવતીકાલે એક જગ્યાએથી માલનો ઓર્ડર આપી રહ્યો છું. ચાઇનાથી આપણો માલ આવશે. મતલબ અને ચાઇનાથી માલ આવશે એમ? તો ક્યાંથી? વિયેતનામથી નથી બોલ્યો, ચાઇનાથી જ બોલ્યો. ચાઇનાથી માલ આવશે અને એ કાચો માલ અહીંયા આવ્યા પછી ચાઇનાથી માણસો આવશે. એ માણસો અહીંયા આવીને અહીંયાનો માલ તૈયાર કરશે અને કપડાં બનાવીને આપણે વેચીશું. જો માલ આપણને પડશે માત્ર ને માત્ર કોસ્ટિંગ અરાઉન્ડ 200-300 રૂપિયામાં. સેલિંગ કેટલામાં થશે ખબર છે? 1200 થી 1500 રૂપિયામાં. એવું ન હોય ભાઈ, સમજવાની કોશિશ કર. જો આ બધું એટલું ઈઝી હોત તો પછી બધા આ જ ના કરતા હોત. અરે, મારી કોઈના માઇન્ડમાં આવ્યું જ નથી હજી સુધી. તું જ મને કે ચાઇનાથી બધા લોકો તૈયાર માલ લાવે છે. કોઈએ એવો વિચાર કર્યો કે ચાઇનાના માણસોને ચાઇનાની ફેક્ટરીને જ અહીંયા લાવી દઈએ તો? અરે યુનિક વિચાર છે, એકદમ નવો કોન્સેપ્ટ છે. બાબાજીએ જ કહ્યું છે કે આ વખતે હું બહુ જ સફળ થઈશ. આ તારા બાબાજી એટલા બધા સારા હોય તો પછી એ જ કેમ નથી કમાઈ લેતા? એ શું કામ બાબા બનીને બેઠા છે? અરે બાબા કમાય જ છે. બાબા તો પોતાના ગળામાંથી આમ હીરા કાઢીને આપે છે ભક્તોને. જેવા તેવા હીરા નહીં, કરોડોનું મૂલ્ય છે હીરાનું, કરોડોનું મૂલ્ય. તો એક કામ કર ને, એક હીરો તું પણ લઈ આવ તો આ બધું કરવાની જરૂર જ નથી. એવી રીતે ના આપે. જ્યારે આપણું કર્મ પાકે, આપણને ફળ મળવાનું થાય ને ત્યારે જે હીરો આપે. અને એ જે હીરો આપે ને એ કાંઈ કોઈને બજારમાં બતાવવાનો ના હોય, એનું મૂલ્ય ના કઢાવવાનું હોય. બેટા છોડને અને પથ્થર ઉપર પાણી રેડ્યા જેવું છે. એટલું મને સમજાવીને થાકી ગયો. વર્ષોથી અમારી મહેનત એટલે આપણે ધંધો પહોંચાડ્યો અને એ પાણી ફેરવવો ઊભો થયો છે. એને બુદ્ધિ નથી, બાબાજી એના મગજમાં નાખી દીધું. રાતોરાત કરોડપતિ બનવાના સપના દેખાડી દીધા. એટલે ભાઈ લાગી ગયા. પપ્પા રેપા દો ને. આમ પણ બાબાજીને તમારી કુંડલી બતાવી હતી. બાબાજી કહેતા હતા કે તમારી રાશિમાં શુક્ર વક્ર ગતિમાં છે, એટલે થોડો ગુસ્સો, આ થોડુંક તમને ચીડચીડાપણું થવું, આ બધું સ્વાભાવિક છે. ચિંતા નહીં કરતા, પણ આ મહિના 2 મહિનામાં બધું મટી જશે. શુક્ર નહીં, આ જીવતો રાહુ જ નડે છે મને. સમજાણું તને? પપ્પા શાંત થઈ જાઓ. જો ભાઈ હું માનું છું કે તારી વાત સાચી હશે, પણ વોટ ઇફ તું જેવું કહે છે એવું ના થયું તો? બાબાજીએ કહ્યું છે કે જો હું જે પ્રમાણે માર્ગ બતાવું છું એ પ્રમાણે તું ના ચાલે તો નહીં થાય. પણ આ તમે લોકો જે વિરોધ કરો છો ને એ બધી જ મારી ઉર્જાને ખતમ કરી રહ્યા છો. બાબાજીએ કહ્યું છે એ પ્રમાણે ભરોસો રાખો થોડોક. આ હાલમાં થોડીક મારા ગ્રહોની દશા થોડીક ઊંધી જતી છે એટલે તમે બધા આવું કરશો જ, મને ખબર જ છે. બાબાજી 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 હું કરે તો
બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તારી આવા બાબાજીની વાતો સાંભળીને. તારો સગો બાપ સમજાવે છે એ તને નથી સમજાતું. બાબાજીએ કીધું એટલે આવી ગયું. તું જા ને, તારે ઓફિસે નથી જવાનું. તું જા, હું પપ્પા સાથે વાત કરી કઈ લઈશ. ઓફિસ છે તો વેચી નાખી છે. તો બીજું કંઈ કામ નથી? શાંતિથી બેસવાનું છે, ધ્યાન કરવાનું છે અને પોતાના શ્વાસો ઉપર વધારે પ્રભુત્વ મેળવવાનું છે, આવું જ કહ્યું છે. સંધ્યા, મારે ઇમરજન્સી તને એક વાત કરવી છે. બોલો ને મમ્મી. સંધ્યા, તે દેવાંગને કંઈ કીધું હતું? સમજાવ્યો હતો? શું સમજાવું? મેં એમને પૂછ્યું, મને તો વાત જ નહોતી કરી. હા, તો પપ્પાએ તે દિવસે વાત કરી આપણને, ત્યારે ખબર પડી કે દેવાંગે આવું બધું કર્યું છે. પણ કોણ એનો હવે મિત્ર છે કે આવું આવું એને રસ્તો ચીંધાડે છે? કોઈ એનો મિત્ર નથી. કોઈક બાબા છે એમ કહે છે કે કોઈક બાબા છે ને એને એને આવું બધું કરવાનું કહ્યું છે. બરાબર. એટલે કોઈ બાબાની વાતમાં આવીને એને આ બધું કર્યું છે એમ ને? હા, મેં કહ્યું ને કે આવું મતલબ મેં કહ્યું ને કે તમને આ ધંધો કરવાનું કોણે કહ્યું, કોણે સજેશન આપ્યું, તો મને કે એ બાબા છે ને એને કહ્યું છે. કીધું કોણ છે એ બાબા, કયો ધંધો કરવાનું કહ્યું છે? તો કે હું તને ના કહી શકું, બાબાએ ના પાડી છે. બોલો, બાપો સમજાય ખબર નથી પડતી, પણ બાપો સમજાય તો સમજ પડી જાય છે. હા, દેવાંગ ખરેખર કેવી બુદ્ધિ વાપરે છે એ ખબર નથી પડતી. તમને ખબર છે? દુકાનો વેચી નાખી, ઓફિસો વેચી નાખી છે. અરે મને તો કોઈ વાત કરો, મને તો આ વાતની ખબર જ નથી. આટલું બધું થઈ ગયું છે તો પણ તને ક્યાંથી ખબર પડે? ભોળો ભગવાન જેવો અમારો દીકરો છે, એને ઓલા બાબાએ કીધું એટલે ચડી ગઈ રસ્તા પર. એણે જે ચીલો ચિત્રો ને એમાં હાઈલો જાય છે. મને એમ થાય કે હું થાય દેવાંગનું. એને સમજવું જોઈએ ને મમ્મી, એ કંઈ નાના તો નથી ને. આમને ભોળપણમાં રહેશે ને તો લોકો ભોળવીને જતા રહેશે. આ ભોળવી લીધો તોય બધી પ્રોપર્ટી વેચવા માંડ્યો છે બાબાને લીધે. બાબાએ કીધું છે કે આ ધંધો ચાલુ કર ને રૂપિયા મને કરીને આપ ભેગા, એટલે એ ભેગા કરવા માંડ્યો, લઈને ગયો છે ઉતાવળે. એમ ક્યાંથી જવા દઉં? હજી નહીં ગયા હોય, હજી તો એના રૂમમાં જ છે. બરાબર. એટલે ભાઈ હજી રૂમમાંથી બહાર નથી નીકળો. બાબાએ કીધું નહીં હોય ને કે તારે ચોકડીઓ છે એનું. મને કહેતા હતા કે મારે કામ છે, તું થોડી વાર બહાર જા, તારું કામ પતાવ. એટલે પછી હું તો રસોડામાં મારું કામ પતાવવા આવી ગઈ. ત્યાં તો બાબાને ફોન કરે ને બાબો કે આટલા વાગે ચોઘડ્યું છે તો આટલા વાગે રૂપિયા લઈને આવી જાજે. ખબર નહીં એના મગજમાં શું ચાલે છે. પાછો શું ધંધો કરવો છે ને એ પણ નથી કહેતા. ન કરે આપણે કંઈક સજેસ્ટ કરીએ. હવે એવું તો તારા સસરાએ કેટલું કીધું છે કે શું કામ કરવાનો છે, બાબાએ તને શું કીધું, પણ એ જવાબ જ નથી આપતો કે કેવાની ના પાડી છે. લ્યો, હું તો છે ને થાકી ગઈ છું. દેવાંગને કઈ રીતે પાછા વાળવાને એ જ નથી સમજાતું. હવે નહીં વળે. મારો દીકરો ક્યારે પાછો નહીં વળે. એમ નહીં. હા, હું તો આવી એને 2-4 વર્ષ થયા છે. તમે લોકો એને નાનેથી મોટા કર્યા છે, તમારી વાત નહીં માને? જો સંધ્યા, દેવાંગ એટલો ભોળો છે ને કે જેને એને તમે જેમ વાળો ને એમ વળી જાય. પણ આ છોકરો હવે છે ને પાછો પડે એમ નથી. જ્યાં સુધી એને મગજમાં નહીં આવે કે આ ખોટું કરી રહ્યો ચલો બાબો, ત્યાં સુધી આ ક્યારેય પાછો નથી વળવાનો. હા, તો એવું થયું ને કે ઠોકર વાગશે ત્યારે ખબર પડશે, ત્યારે એની આંખ ઉઘડશે કે હું આ જે કરી રહ્યો હતો એ ખોટું હતું. પણ ત્યાં સુધીમાં આપણે તો બધું વેચાઈ જશે ને. એનું શું? એમ જ થશે. આપણે એમ કહીએ છીએ કે ખાડો છે ઊંડો, ન પડ અને પડશે ને જ્યારે બહાર નહીં નીકળાય ને ત્યારે એને ખબર પડશે કે ઘરમાં પરિવારમાં જે પણ સદસ્યો કહેતા હતા ને એ બધું સાચું જ હતું. અત્યારે એને ખોટું લાગશે કે મારા માવતર મારા માટે ખોટું વિચારી રહ્યા છે, પણ હવે વધારે મોડું થઈ જશે એવું લાગે છે. જ્યારે થઈ જશે ને ત્યારે. સાચી વાત છે. શું કરવું હવે? મમ્મી પણ સમજાવવા તો પડશે ને. એવું હોય તો તમે પ્રેમથી સમજાવો, કદાચ તમારી વાત માને તો. સમજાવો, ગમે એટલું પ્રેમથી સમજાવશું, ગમે એટલું એને શાંતિથી બેટા દીકરા ગમે એટલું કહેશો ને, પણ મને એમ લાગે છે કે આ વળવાનો છે નહીં. પણ ભગવાન એને સારી સદબુદ્ધિ આપે અને પાછો વળી જાય ને તો સારું છે. આ રૂપિયા બધા લઈને ન જાય એની પાસે તો વધારે મહેરબાની રહે આપણા પર. પણ આ બધું વેચવાની શું જરૂર હતી? એક બાબાના કહેવાથી ખરેખર અમુક સમય આ અંધશ્રદ્ધા અને આ લોકોના ખોટા માણસોના કારણે જ પબ્લિક હેરાન થાય છે. હા, અને ભોળા માણસોને જ ભોળવી જાય છે. અને પછી જે સાચું હોય ને એના પર પણ લોકો વિશ્વાસ નથી કરી શકતા. એ તો તકલીફ છે.
હાચાની જીત નથી થતી ને ખોટા અત્યારે પૂજાય છે. કંઈ નહીં, તમે ટેન્શન ના લો. એ જો નહીં ગયા હોય ને તો હમણાં એની સાથે વાત કરું છું. ઠીક છે. દેવાંગ ક્યાં? ક્યારે આવી તું? બસ 2 સેકન્ડ પહેલા. જોઈ ગઈ તું? હા તો જોઈ જ જાઉં ને. બધું જોયું ને તે? અરે યાર, હા શું હતું દેવાંગ? આ પૈસા ક્યાંથી આવ્યા? બોલતી નહીં કઈ. મારે ના બોલવાનું હોય ફરીથી પાછું. ભગવાન દે. આ શું હતું? આ કઈ જાદુગરના ખેલ થાય છે અહીંયા? નજર ઉતારી નાખી પૈસાથી મેં. 1 મિનિટ, પણ આ પૈસા આવ્યા ક્યાંથી આટલા બધા? વેચી નાખીને ઓફિસ. પૈસા આવી ગયા. એ પણ તમે મને ના કીધું. હવે એમાં કહેવાનું શું હોય? બાબાજીએ કોઈને કઈ પણ બાબાજીએ કીધું ઓફિસ વેચી નાખો, એટલે તમે વેચી નાખી. તરત જ પપ્પાની સામે વેચી નાખી. પપ્પા બેઠા હતા તોય ધંધો કરી નાખ્યો. હા, બાબાજી કાલ સવારે એમ કહેશે કે તારા મા બાપને ને ઘરવાળીને વેચી નાખ. તમે વેચી નાખશો ને? એવી રીતના તો એ ના જ કે. એમ તો ધર્મના ચુસ્ત પાલક છે અને ધર્મ, સંસ્કૃતિ, પતિ, પત્ની આ બધા વિશે તો આમ અલગ અલગ સેમિનારો કરે. તને ના ખબર હોય, તે કોઈ દિવસ બાબાજીને જોયા નથી. તો કહું છું કે 1-2 સેશનમાં તું સાથે ચાલ. હજી હમણાં તો કહેતા હતા કે બાબાજી છે એ કોઈ લેડીઝનું મોઢું નથી જોતા. હવે બાબાજી બદલ્યા પાછા તમે? સેશનમાં આવવાનું કહ્યું છે. સેશનમાં તું આવે ને તો બાબાજી હોય ત્યાં વિડીયો ઉપર હોય. હા, એટલે આમ રૂબરૂ આપણને જોઈ ના શકે. એ બધું વિડીયો ઓલરેડી રેકોર્ડ કરેલો જ હોય. અને બાબાજીના સેશન હોય માઇન્ડ બ્લોઈંગ. ખરેખર એમને તો કહ્યું છે કે મારે એક રત્ન કરાવવાની જરૂર છે. જો એક મોતીથી બનાવેલો રત્ન હું આ તજરની કીધી હતી. તજરની કઈ કહેવાય? આ તજરનીની અંદર પહેરીશ ને, આ કેવી? હા, તો આ આંગળીની અંદર પહેરીશ ને એટલે મારો શુક્ર પણ મજબૂત થશે. અને શુક્ર છે ને એ અત્યારમાં મારા માટે બહુ સારો પ્રભાવ આપી બાય ધ શકે વે, છે. શુક્રને મજબૂત કરવા માટે હીરો પહેરવો પડે, મોતી નહીં. મારા માટે મોતી છે, કારણ કે મારી રાશિમાં 7.5 ચાલે છે કે નહીં, તો હા. એના માટે થઈને પણ બાબાજી એવું મોતી કહ્યું છે છે. એ તો ચંદ્રમાને વધારે તાકાતવર કરવા માટે પહેરવો પડે, બની જેનાથી શકે મગજ કે- શાંત થાય. એ તો મને હું તમને સજેસ્ટ હું જ કરું છું. તમે ચંદ્ર પહેરી જ લો એટલે આ બુદ્ધિ નથી ચાલતી ને થોડી ચાલવા લાગે. બુદ્ધિના દેવતા છે ચંદ્રમા. અરે માતાજી, બાબાજી એક તીરે 2 નિશાન મારે. તને ના ખબર હોય, બાબાજીએ કહ્યું હતું કે આવી રીતે મોતીને સોનાના એક વીંટીની અંદર ઘડીને બિલકુલ પછી ના પહેરે. પહેરવાનું. હવે તો તમારા બાબાજી બિલકુલ ખોટા, કારણ કે મોતી હોય ને એને હંમેશા ચાંદીમાં જ પહેરાય, એને સોનામાં તમે ના પહેરી શકો. તને બહુ ખબર પડે. મને પડે જ ને, કેમ ના પડે? તું ભવિષ્યમાં માને છે, મતલબ આમ તને જ્યોતિષીમાં પૂરેપૂરો ઇન્ટરેસ્ટ લાગે છે ખરેખર. એટલા માટે જ તે હું ખોટું ખોટું બોલતો હતો. જાણવા માંગતો હતો કે આ ઘરમાં કેટલા કેટલા વ્યક્તિઓને કઈ કઈ જગ્યાએ ઇન્ટરેસ્ટ છે. આ જ્યારે તે પહેલી વાર જવાબ આપ્યો ને કે મોતી ના હોય, ચંદ્રમાને ચડે, ત્યારે જ કોન્ફિડન્સ મારો આવી ગયો હતો કે તને જરૂરથી આમાં ઇન્ટરેસ્ટ છે. કઈ વાંધો નહીં, તારે પણ એકવાર હાથ બતાવી દેવાનો બાબાજીને. મારે હાથ કોઈને જોડે, હાથ નથી બતાવો. બતાવ તો ખબર પડે કે કેટલા કેટલા સુધારાની જરૂર છે. તું માને તો છે, તને આવી ખબર રીતે તો આમ પડે. છેક જઈને પછી વાળી લીધું હે ને તમે? યુટર્ન લીધો, વાળ્યું નથી. એક તો તમારા બાબાજીને કઈ ખબર પડતી નથી, શું પહેરવું, શું કરવું, શું નહીં કરવું, ખબર અને ના- પાછા તમે મને કહો છો. અરે બકા, હું તો તને એમ કહું છું કે બાબાજીએ કીધું છે કે આવી રીતે રૂપિયા કોઈની સામે ના ગણાય, એટલા જો માટે. દેવાંગ, આ પૈસા લઈને હું તમને ક્યાંય નહીં જવા દઉં. ઓલરેડી તમે ઓફિસ વેચી નાખી છે, હવે આ પૈસા પણ વેડફી દેશો તો શું થશે? કાલ સવારે બધા રસ્તા ઉપર આવી જઈશું. રસ્તા ઉપર તો નહીં જ આપે, પણ રસ્તાની બાજુમાં એક મસ્ત મજાનો મોટો બંગલો ગોતીશું અને ત્યાં આવી જઈશું આપણે. અને બીજી એક વાત, તમને એવું નથી લાગતું તમે વધારે પડતા જ ભોળા છો એમ? આમાં ભોળપણની વાત જ ક્યાંથી આપી? હા, તો એ બાબાજી તમને જેમ નચાવે છે એમ તો તમે નાચો છો. હા, નાચવા ઉપરથી યાદ આવ્યું. હમણાં જ તેમનો ડાન્સિંગ સેશન છે. ડાન્સિંગ સેશનમાં તારે આવવું હોય ને તો બધા નાચતા જ હોય. આપણે નાચવાનું, ત્યાં જઈને આપણા ઇમોશન્સને છે ને આમ બહાર કાઢી નાખવાના. રેલમ છેલ બોલતી હશે. આવું જ તારે? નથી આવું મારે. ખાલી 200 રૂપિયા ટિકિટ છે. એકવાર આવ, તું બીજી વાર કહીશ કે મારે છે ને ડાન્સિંગ બાન્સિંગ બધું છોડીને આમ જ જવું છે, ગરબાની થેરાપી સાઈડમાં મૂકી દઈશ, ગેરંટી છે. અચ્છા, પત્યું? લાવો બેગ. તારા કરેણા છે ને એ વેચી નાખ્યા છે. કહી હે? દઉં પછી. હા શું? હાથ પર હાથ રાખી અહીં બેસશો ને તો મેળ નહીં આવે. આ ઘરમાં શું ચાલી રહ્યું છે તમને ખબર છે ને?
બધી મને ખબર છે, પણ હવે હાથમાંથી નીકળી ગયો આપણો દીકરો. નીકળી એટલે ગયો છે કે તમે ભોળો રાખ્યો છે? આ થોડોક પઢાવીને શીખવાડ્યું હોત ને કે દીકરા આવા માણસો દુનિયામાં તને મળશે, તો વ્યવસ્થિત સાચવીને સંભાળીને કામ ધંધો કરજે. બધું એને હોપી દીધું કામ ધંધો કે મારો દીકરો હવે છે ને માઇનોરમાંથી મેજર થઈ ગયો છે, હવે એને આપી દઉં. એને સમજ શક્તિ આવી ગઈ છે કે કેવી રીતના કામ ધંધો કરવો. આપી દીધો, ફાયદો થઈ ગયો તમને? મને એવું લાગે તમારા લાડ પ્યારે જ એને બગાડ્યો છે. કેમ? વધારે તમે લાડ કરો, બાકી મારી પાસે તો તને ખબર જ છે મારો સ્વભાવ કેલો છે પહેલેથી. અચ્છા, એટલે બધો આરોપ મારી પર જ નાખ્યો એમ ને? દોષનો ટોપલો બધો મારી પર ઢોળવાનો. અત્યારે ક્યાં છે એ? ગયો છે રૂપિયા લઈને. રૂપિયા લઈને ગયો બધાય? તો લઈ જ ને ગયો ને. સંધ્યા સમજાવી પણ સંધ્યાનો માયનો જ નહીં. રૂપિયા લઈને બધા વયો ગયો છે અને સંધ્યાએ સમજાવ્યો પણ સંધ્યાનો હચોડો માયનો નથી. ખબર નથી પડતી કે આ છોકરો કોઈનું માનતો નથી. કેમ નથી માનતો? એ બાબાના ચક્કરમાં આવીને થાળીના વાટકા કરવાનો છે, યાદ રાખજે તું. થઈ ગયા થાળીના વાટકા સાહેબ, થઈ ગયા. થાળીના વાટકા કરવાની હવે જરૂર નથી. વાટકાની મને લાગે ચમચી નથી રહેવાની હવે. હું એને ઘરમાંથી જ બહાર કાઢી મૂકવાનો છું. ઘરમાંથી બહાર કાઢ. હા, હવે એટલું બધું કરવાની જરૂર નથી કે ઘરની બહાર કાઢો તમારા છોકરાને, બરાબર? સંધ્યાના ઘરેણાઈ લઈને વયો ગયો છે, એ વેચી નાખ્યા છે. તમારે કહેવાય ને સંધ્યાને દેતા નહીં એમ. તમે કીધું જ નહીં હોય કાંઈ, લઈ ગયો વેચી નાખ્યા, ત્યારે મને અત્યારે વાત કરો છો. નહીં તો હું કહું ને સંધ્યાઓને કે ઘરેણા થોડા દેવાય એના. તમે સંધ્યાને કહો ને એની પહેલા મેં સંધ્યાને કહી દીધું તું સાવચેતી રાખજે, પણ સંધ્યાને ખબર જ નથી કે એના ઘરેણા વેચીને એ પણ રૂપિયા લઈ ગયો છે મારે. આ છોકરો આપણને એક દિવસ રોડ પર લાવીને જ રહેશે, થઈ જઈને મોજ આવશે. અડધી અવધી લાવી દીધા છે રોડે. છેક રોડનો 4 રસ્તા બાકી છે કાલ જવાના. જિંદગીની પથ્થારી ફેરવી નાખી. એટલા વર્ષોથી મેં મહેનત કરી, કોઈ દિવસ આ મેટર આવ્યો નથી. બધું વ્યવસ્થિત ચાલતું હતું, તોય શું એને એટલા બધા પૈસા કમાવાની લાલચ લાગી ગઈ? કદાચ બની શકે કે આપણો ભોળો દીકરો છે અને આ રીતના આપણે ઉપર વઠીને રૂપિયા ને ઘરેણા બધું વેચીને રૂપિયા બધા એને આપે છે અને કદાચ ને સારું થવાનું હોય. મને પણ ગુસ્સો તો આવે જ છે. શું પણ વાત? કદાચ તને ગુસ્સો આવે? મને નથી લાગતું. તમને નથી લાગતું તો મને નથી કે મારો દીકરો ભોળવાઈ જાય, પણ કદાચ એને ભગવાન પ્રસન્ન થયા હોય અને આશીર્વાદ આપ્યા હોય કે જા દીકરા આ જે કહે છે એ કર, અને ભલે બધા વિરોધ કરે અને કદાચ તું સફળતા મેળવી લેશે ને તો આ જ લોકો વિરોધ કરનારા તને ઝાઝા બધા આશીર્વાદ આપશે. આવી ગઈ એની વાતમાં. તું બાબાની વાત બંધ કરવા કા? મારો દીકરો કરે એમ તો હવે વાત કર. વાતમાં નથી આવી, પણ દીકરો ઉપર વઠીને ક્યારે કરે કે જ્યારે એને કંઈક દેખાયું હશે. અરે હિરલ, મેં કેવા સપના જોયા તને ખબર છે? આપણો ધંધો વેલ સેટ છે, આપણો છોકરાને એમાં ગોઠવી દીધો. મને એમ હતું આપણે 4 ધામની યાત્રા કરશું, પણ આ તો વીરપુરે જવા નહીં રહેવા દે આપણને. આ બધી તમારી કહેવાની રીત છે, પણ મને એમ નથી લાગતું કે આગળ જતા કઈ તકલીફ પડે. અત્યાર સુધી સમજાવ્યો ન સમજ્યો એના મતલબ એમ જ છે કે ભગવાન કંઈક સારું કરવાના છે. કરી રહ્યો ભગવાન સારું, તો અત્યાર સુધી આ દિવસો જ ન આવે આવા. જો ભગવાન સારું કરવાનું હોય ને તો આપણો ધંધો ચાલતો જ તો રેડી. એ બધું વેચીને આ ધંધા ન કરે. સમજાય તને કાંઈ? તું નથી સમજતી ને ઓલાય નથી સમજતો, બેવ સરખા. કોને સમજાવો આમાં મારે? ભાભી, બોલો ને. ભાઈ ક્યાં છે? એ તો ગયા. કાંઈ નક્કી જ નથી હોતું એમ. જ્યારે ઘરે રહેવાનું ત્યારે બહાર જતો રહે છે. કે પૈસા આપીને ગયો છો? ના, પૈસા શું આપવાના? પૈસા નથી આપીને ગયો. મેં એને કાલે કીધું હતું કે મારે ફીસ ભરવાની છે, તો એને પૈસા ના આપ્યા. તમને એક કામ કરો તો તમે આપી દો. મારી પાસે કંઈ નથી દામિનીબેન, શું આપું તમને? તમારી એક તો પાસે તમને પૈસા ખબર છે ને કે તમારા ભાઈએ દુકાન વેચી નાખી છે. ઉપરથી જતાં જતાં મને એમ કહેતા ગયા એ દિવસે કે હવે તો મેં છે ને તારા ઘરેણાઈ વેચી નાખ્યા છે. તમને ખબર છે હવે મારી પાસે કંઈ જ નથી બચ્યું. પણ ઘર ખર્ચના પૈસા હશે ને એ આપી દો. એ ઘરે આવે એટલે તમને આપી દેશે. આપવા તો જોઈએ ને ઘર ખર્ચના પૈસા. ઘર ખર્ચના પૈસા નથી તો ક્યાં ગયા બધા પૈસા? તમને નથી ખબર?
તમારા ભાઈ આ નવા ધંધાના રવાડે ચડ્યા છે. હા એ મને ખબર છે, પણ એક મિનિટ, એ ધંધા માટે ઘરેથી પૈસા લઈ જાય છે? એટલા પૈસા નથી રહેવા દીધા એણે? તો તમને શું લાગ્યું કે એના રીતે અરેન્જમેન્ટ કરે છે એમ? મને તો ખબર જ નહોતી. આ તમે ઘરેણાની વાત કરી ત્યારે મને ખબર પડી કે આવી રીતે ઘરેથી પૈસા લઈ જાય છે. આવું તો ન કરવું જોઈએ. તમારા ઘરેણા વેચી નાખ્યા, ઘર ખર્ચના પૈસા નથી. આવી શું રીતે કરવાનું? તો ઘર કેટલી કેવી વાર રીતે ચાલશે? સમજાવ્યા, મેં સમજાવ્યા, મમ્મીએ સમજાવ્યા, પપ્પાએ કહ્યું, અને એવું નથી કે એ કોઈ રસ્તો બાકી રાખ્યો હોય. પ્રેમથી સમજાવ્યા, ગુસ્સાથી સમજાવ્યા, પણ નહીં, કંઈક કહીએ ને એટલે તરત એમ કે છે બાબાએ ના પાડી છે. મને તો એમ થાય છે આ બાબા એકવાર મારા હાથમાં આવે ને તો એને પૂછી જોઉં, ભાઈ એવું તો શું છે કે તમે આમને બધી વાતની ના પાડો છો? મને પણ ખબર છે. મેં પણ એની સાથે વાત કરી હતી, પણ એ કોઈ વાત સમજવા તૈયાર જ નથી. આમને આમ ચાલતું રહેશે તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે ભાભી. કંઈ કામ નથી, ઘરમાંથી પૈસા લઈ જાય છે. પૈસા વગર તો કેમ ચાલશે? અને નવો ધંધો ચાલુ કરવાનો છે કહેતો હતો તો હજુ સુધી કર્યો કેમ નહીં? કહેતા હતા કે હવે આજકાલમાં કરવાનો છે. આજે તો વહેલા જતા રહ્યા છે. હવે શું થાય છે શું નહીં ખબર પડશે આજે. હવે એ ક્યારે ધંધો ચાલુ કરશે, ક્યારે ધંધો ચાલશે, ક્યારે નફો થશે ને ક્યારે પૈસા આવશે? હે ભગવાન, આવું બધું કરવાની શું જરૂર હતી? જે ચાલતું હતું એ બરાબર હતું. સમજાવ્યું મેં એમને કે જે ચાલે છે ને એ બરાબર છે, કંઈ નવું ના કરો. અને એમ પણ અત્યારે છે ને માર્કેટ એવું નથી કે તમે કંઈ નવો ધંધો કરો ને લોકો તમને એક્સેપ્ટ કરે, પણ એમને એ વાત સમજવી જ નથી. સાચી વાત છે. માર્કેટ અત્યારે બહુ ડાઉન છે અને ઓલરેડી કામ જ નથી કોઈની પાસે. ભાઈ નસીબવાળો હતો કે એની પાસે કામ હતું. અત્યારે ઘણાની પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે, કામ વગરના બિચારા ઘરે બેઠા છે. જેને કામ જોઈએ છે એને મળતું નથી, અને અત્યારે ભાઈને તો મળ્યું છે તો રાખવું નથી. અત્યારે એવું થઈ ગયું છે કે તમારી પાસે કામ હોય ને તો એ સાચવીને બેસો, બાકી એનાથી વધારે કંઈ જ નહીં. પણ તમારા ભાઈ છે કે કામ સાચવવું નથી ને નવા નવા ધંધામાં ઝંપલાવવું છે. કાંઈ નહીં, છોડો. હવે હું મારી રીતે કંઈક સેટિંગ કરું છું. તમે જે રીતે વાત કરો છો ને એ પ્રમાણે મને નથી લાગતું કે પૈસાનું સેટિંગ થાય. પૈસાનું સેટિંગ તો સમજ્યા, મને તો એમ થાય છે કે હવે ખાવા પીવાનું સેટિંગ થાય ને તો સારી વાત છે. ના ના, થઈ જશે. તમે આવી રીતે ઢીલા પડી જશો તો ઘરમાં બધાને કોણ સાચવશે? મમ્મી પપ્પા, હું. તમારે અમને બધાને સપોર્ટ કરવાનો છે. સપોર્ટને જો દામિનીબેન, હવે પરિસ્થિતિ કોઈ આપણા હાથમાં રહી જ નથી, એટલે આપણે હવે રાહ જોયા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. કાંઈ નહીં, રાતે ભાઈ આવે ને તો પાછી વાત કરી જોઈશું. ભલે 5 વાર સમજાવવો પડે, 10 વાર, 100 વાર, જેટલી વાર સમજાવવો પડે ને એટલી વાર સમજાવશું. હું તો કહું છું હજુ મોડું નથી થયું. જે થોડા ઘણા પૈસા બાકી હોય ને એનાથી જે કરતા હતા ને પાછું કરવા મળે ને તો વધારે સારું. એનો એક્સપિરિયન્સ છે આપણને. સાચી વાત છે. બસ હવે પૈસા વાળું થવામાં માત્ર ને માત્ર 2-3 મિનિટની વાર છે. 2-3 મિનિટ પછી જુઓ તો મોટો ઓર્ડર મારી આવું. પપ્પા કહેતા હતા ને તું કાંઈ નહીં કરી શકે. પપ્પાને બતાવું જો હવે કે તમે તો આખી જિંદગી છે ને ચપ્પલના બધા તળિયા ઘસ નાખ્યા, અને હું બાબાના આશીર્વાદથી ક્યાંથી ક્યાં પહોંચી જઈશ. ખરેખર મુકેશ અંબાણી આવશે અને અદાણી આવશે, બંનેને લાઈનમાં ઊભા રાખીશું. લાઈનમાં ઊભા રાખીને પછી આપીશ મારું કાપડ અને કહીશ ચલાવો તમારો શોરૂમ આપે. હે ચાઇનાનું કાપડ વેચી વેચીને માલ થઈ જઈશ. જોરદાર. અત્યારે તો ચાલુ તો કરી જ દેવું છે સાથે સાથે. ભેગા ભેગ છે ને જો બધું સારું ચાલતું હોય ને તો મારે હે ને એ લોકો કરે ને એવા મોટા મોટા મોલ જ રાખી લેવા છે. અરે અશોક ભાઈ આવી ગયો મારો દોસ્ત આવી ગયો. અરે વાહ અશોક વાહ, ખરેખર ક્યાં પહોંચ્યો આપણો માલ? લેન્ડ થઈ ગયો ને? માલ લેન્ડ થઈ ગયો છે ને? આવું છે? નથી થયો. હવે હું નથી થયો. હવે ચાઇનાથી માલ તો નીકળી ગયો છે, તે તો કીધું તું. 2 દિવસમાં પહોંચવાનો હતો, 2 દિવસ પૂરા થઈ ગયા.
હા, લે ને આવો મજાક બંધ કર ને ભાઈ. જ્યોતિષ સાહેબે શું કીધું તું? હે, કોઈ પણ જાતની માથાકૂટ જોઈશે નહીં ધંધામાં. તમે ટેન્શન ના લેતા, બધું ક્લિયર કટ જ છે. રસ્તો એકદમ તમારો સીધો જ છે. પણ એમાં એવું તો છે ને, અમારી બાજુમાં રેમંડનો શોરૂમ છે ને, ત્યાં જઈને કહી આવ્યો છું કે તમારી જ બાજુમાં મારો મોટો શોરૂમ હશે અને તમારે કાપડ મારી પાસેથી જ લેવા આવવું પડશે. પણ એ વાત સાચી, પણ હા, એણે છે ને આ ઓર્ડર કેન્સલ કરી નાખ્યો છે. શું? હા, આ શું વાત કરો છો? તો એ મેં એને પૂરા ફોન કર્યો 40 હતો. લાખ રૂપિયા આપ્યા તમે તમને, હા? હા. યાદ તો છે ને? 40 લાખ રૂપિયાનું ખાલી કાપડ લાવવાનું હતું. આપણે કપડાં તૈયાર નહોતા લાવવાના. કાપડ તો નીકળી ગયું એમ કીધું મને એજન્ટે. હા, નથી નીકળ્યું. ગઈકાલે સાંજે વાત થઈ મારી. એ કાંઈ નહીં, એ બધું પૂરું થઈ ગયું છે. લા ભાઈ, મારી વાત થઈ. એકચ્યુઅલી ગઈકાલે નહીં, હા 2 દિવસ પહેલા રાત્રે વાત થઈ હતી મારી. એણે જ કહ્યું મને કે બધું બરાબર છે અને તમારો ઓર્ડર નીકળવા માટે જ છે. આવું કેવી રીતે થઈ શકે? એ ખાલી વાત જ થઈ છે, એવું કાંઈ થયું તું નહીં. પૈસા? પૈસા આપણે ગયા. શું પૈસા આપડા ગયા? હા. અરે બાબાજીએ કીધું છે કે એવી રીતે કઈ નથી. એક મિનિટ, હું આવું બધું કેવી રીતના અરે થાય? એજન્ટને ફોન નથી કરવો, કરવો એજન્ટ પડશે. ના, એને ના. ફોન નથી કરવો. હવે શું નથી કરવો ફોન? આમ જો મારી વાત સાંભળ. પેલા બાબાને ફોન કરવા દે. બાબાએ ફોન કાપી નાખ્યો. એજન્ટને ફોન કરું. એજન્ટને રહેવા દે ને, ખોટી માથા કૂટ. हेलो, वो मैंने माल का ऑर्डर दिया था, चाइना का, वो पूरा का पूरा बक्सा था हमारा. रुको, नंबर देता हूं मैं, लिखो 12890042. हाँ, क्या हुआ फिर उसका? क्या बात कर रहे हो तुम? किसने करवाया? अशोक ने करवाया? कब हुआ ये सब? हाँ? अच्छा, तो फिर ये बात है. हाँ, मैं कॉल करता हूँ बाद में. हाँ? શું છે આ? દેવાંગ શું છે આ? દેવાંગ ગદ્દારી કરી છે. હા? હા, એવું નથી. જો ઓર્ડર કેન્સલ શું કામ કરાવ્યો તે મારા માલનો? આ બધું ખોટું હતું. શું ખોટું હતું? આ મેં તને પહેલા બધી વાત કરી હતી ને બાબાની વાત કરી હતી ને એમાં એવું હતું કે હું લેણામાં બહુ હતો એટલે મને થયું કે તારો લાભ લઈ લઉં. મતલબ ચીટિંગ કર્યું તે મારી મારી સાથે? માથે લેણું હતું ને એટલે હાલ આમ જો માફ. તેડું હતું એટલે તું આવી રીતે ખોટું બોલીશ અને ખોટું બોલીને તે દાવ કર્યો મારી સાથે. તું કેવી રીતે પૈસા ભેગા કર્યા હતા ખબર છે તને? ઘરના બધા જ લોકો મારી વિરોધમાં હતા. મારા પપ્પા, મારા મમ્મી, મારી પત્ની. શું લાલચ આપી હતી તે? બાબાજીએ કહ્યું છે કે વિદેશી માલ મગાવી નાખજો ને માલ. અરે તારે પૈસા જોઈતા હતા તો કેવું તું ને, હું સામે ચાલીને મદદ કરી આપત. યાર વાત લગાવી દીધી તે મારી લાઈફની. હું શું જવાબ આપીશ ઘરે મારા મમ્મી પપ્પાને? હું તારા પૈસા પાછા આપું છું. મારી પત્નીના ઘરેણા બાકી હતા ને તો એ પણ વેચીને તને આપી દીધા મેં પૈસા. હું પૈસા આપી દઉં, ભૂલ થઈ ગયા. કઈ નથી જવું મારે, હું મરી જઈશ. ના ના મારે જીવવું નથી, હું મરી જઈશ. હું તને નહીં, તારા પૈસા પાછા આપું. હિરલ, તને હું શું કહું છું તને ખબર છે? આ છોકરો આપણને રસ્તા પર લાવીને જ રહેશે. આપણી વર્ષોની મહેનત, તે આટલું ઘરમાં કામ કરીને બધું ધ્યાન રાખીને આપણે આટલા આગળ આવ્યા ને આ છોકરો કંઈ હવે સમજવા જ તૈયાર નથી. શું કરવું? હા, આવ્યો તમારો કુંવર. આવી ગયા તમે? હા કરોડો કમાઈ લીધા? મમ્મી, આ બધા રૂપિયા જેટલા લઈને ગયો હતો ને એટલા પાછા આપું છું. પાછા આપે છે? હા, હકીકતમાં કોઈ બાબા નથી અને કોઈ ધંધો શરૂ થવાનો નથી. કેમ? તારા બાબાએ કીધું તું ને
કે દુકાન વેચી નાખ. હજી તો મકાન વેચવા પર તું ઊભો થયો તો. સ્કેમ હતો મમ્મી. મારો મિત્ર અશોક, જેના ઉપર મેં ભરોસો કર્યો હતો ને એણે જ મારી સાથે દાવ રમ્યો. દાવ રમ્યો એટલે શું થયું છે? એ જ કે એણે ખોટી ખોટી વાતો કરીને મને ભરમાવ્યો. પહેલી વાર જ્યારે એને મળ્યો ત્યારે એમ કહ્યું કે એની પાસે એક બાબા છે, કે બાબા મારી દરેક સમસ્યાનું સમાધાન લાવી દેશે. હું ક્યારેય એમને મળ્યો નહોતો, પણ મારો હાથ બતાવ્યો અને ફોટો પાડીને એમ કહ્યું કે તારી દરેક સમસ્યાનું સમાધાન મળશે. પછી ઓનલાઈન એણે, અત્યારમાં તો એઆઈનો જમાનો છે એટલે એઆઈમાંથી બધું રિસર્ચ કર્યું અને એ પ્રમાણે મને બધું કહ્યું. તો મને સાચું જ લાગ્યું, કારણ કે જેવું એમાં લખ્યું હતું એવું બધું મારી સાથે થયું હતું. મને લાગ્યું કે બાબા સાચા હશે. બાબાને ક્યારે મળ્યો નહોતો, છતાંય તે મને અશોકની વાતમાં વિશ્વાસ આપ્યો અને એણે કહ્યું કે બાબાએ મને ધંધો બદલવાનું કહ્યું. અને એટલા માટે જ પપ્પા મેં જીદ કરી કે મારે આ ધંધો નથી કરવો, હું બીજો ધંધો કરીશ. પછી અશોક મળ્યો અને એમણે કહ્યું કે મને ચાઇનામાં એક ફેક્ટરીમાં મુલાકાત કરાવશે અને એ લોકો અહીંયા કાપડ સપ્લાય કરશે. મોટા મોટા સપનાઓ બતાવ્યા એણે મને. અને એના પ્રમાણે જ્યારે મેં કર્યું અને પૈસા એને આપી દીધા, ત્યારે આજે મને મળ્યો ત્યારે મને શું કહ્યું ખબર છે? કે એ કંપનીએ મારા તમામ કરારો રદ કરી નાખ્યા છે. કોઈ માલ મને મળવાનો નથી. ફ્રોડ થયો છે અમારી સાથે. એટલે બાબાને તો તમે મળ્યા જ નથી અને તમે મને શું કહેતા હતા? હું બાબાના સેશનમાં જાઉં છું, એને મળતો તો, એણે મને આમ કહ્યું છે, બાબાએ મને ના પાડી છે કોઈને વાત કરવાની. બધું જૂઠું બોલ્યા ને તમે? હા, કારણ કે આવું બધું કરવાનું મને અશોકે જ કહ્યું હતું. એને કહ્યું હતું કે ઘરમાં કોઈ વિશ્વાસ નહીં કરે. આવું એની સાથે પણ થયું છે. એટલે એની વાતમાં મને વિશ્વાસ આપી ગયો અને એણે જેમ કહ્યું ને એમ જ મેં કર્યું. તો આ પૈસા પૂરેપૂરા આપણા આવી ગયા છે. હકીકતમાં અશોકે પોતાની માટે જ તે આ બધું કર્યું હતું. એના મમ્મી બીમાર રહે છે એટલા માટે એણે બાનું બતાવ્યું અને આવી રીતે પૈસા લઈને એને પાછા કોઈને વ્યાજ ના આપવું પડે અને હું માગું તો પાછા ના આપવા પડે, એવી રીતના બધું ફ્રોડ કર્યો. મેં જ્યારે અમારી વચ્ચે મિડલમેન હતો એની સાથે વાત કરીને ત્યારે જાણ થઈ કે અશોકે કોઈ ઓર્ડર આપ્યો જ નહોતો અને ખોટે ખોટું ઓર્ડર કેન્સલ થવાનું નાટક કરતો. કેવું છે મને કે આ બાબા, આ જ્યોતિષી આવી રીતે કોઈના કદાચ સખંજામાં ફસાઈને આપણે જેવું કરવા માંગતા હોય ને એવું ના કરીએ અને એ જેવી રીતના કહીને એવી રીતના કરવા માટે આંધળે બેરું ફૂટીએ ને તો આવું જ થાય. દેવાંગ, આ વાત તો તને ઘણા સમયથી બધા સમજાવતા હતા, શીખવાડતા હતા. દીકરા, ભોળું રહેવાય પણ ધંધામાં નહીં. ધંધામાં તો હંમેશા હોશિયાર રહેવું પડે. એક નજર ચૂકવીએ ને ત્યારે માણસ હું કરી નાખે ને એ આપણને ખબર ન હોય. દીકરા, બધા પૈસાના પૂજારી હોય છે, નહીં કે ભોળા પણ નહીં. ભાઈ, પૈસા તો પાછા આવી ગયા, પણ આપણો ધંધો જેટલી મહેનતથી ઊભો કર્યો હતો એનું શું? એ ફરી પાછો એવો તો નહીં થઈ શકે ને? કાંઈ વાંધો નહીં બેટા, હવે એને એની ભૂલ સમજાઈ ગઈ છે. હવે આપણો ધંધો હતો એ આપણે પાછો નવેસરથી ચાલુ કરીશું. એમાં કે આપણે તો નોલેજ છે વર્ષોથી. ટાઈમ પણ જશે ને પપ્પા એ વસ્તુ? નહીં ટાઈમ જાય બેટા, કારણ કે બાપ તું તારા સસરાને ઓળખતી નથી. છોડો, હવે જે થવાનું તો થઈ ગયું, પણ બીજી વાર છે ને આવી રીતે કોઈના ઉપર વિશ્વાસ નહીં કરતો ભાઈ. છતાં પણ મને એ વાતનો હંમેશા વસવસો રહેશે કે મારા હાથમાં બન્યું બનાવેલું બધું જ હતું. છતાં પણ મેં કોઈના ઉપર વિશ્વાસ કર્યો અને એના વિશ્વાસને આધીન રહીને મેં બધું જ ગુમાવી દીધું. તમારા લોકોનો વિશ્વાસ પણ. હવે તો જેને મને તમારા લોકોની સામે જોતાય શરમ આવે છે કે કયા મોઢે જોઉં તમારી સામે. તમે આટલો સમજાવ્યો, આટલી શિખામણો આપી, તમે સમજતા હતા, છતાં પણ હું ના સમજ. એટલું બધું ન વિચાર. તને સમજાઈ ગયું ને એ જ મોટી વાત છે. અને અમે પરિવાર છીએ. પરિવાર નહીં સમજે તો કોણ? લે આ તારા પૈસા. જે થયું તે, પણ અમે જાગ્યા ત્યાંથી સવાર. આ વસ્તુ બીજી વાર ના થાય ને એનું ધ્યાન રાખજો. ચાલો હવે અંદર, અહીંયા ઊભું રહેવાનું છે. ધ્યાન રાખજો બેટા, હવે બીજી વાર આવું ના થાય.